હાલ રાજ્યભરમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. ત્યારે વધુ એક ઘટના ડેસર તાલુકાના મેરાકુવા ગામેથી સામે આવી છે. 25 વર્ષ પહેલા જમીન વિહોણા 19 પરિવારો માટે સરદાર આવાસ બાંધવામાં આવ્યા હતા, પરંતુ પાણી તેમજ વીજળીની સુવિધા વિના ઘણા લાંબા સમયથી તેઓ બંધ હાલતમાં હતા. ત્યારે આ 19 મકાનોને તોડી પાડવામાં આવ્યા છે. મકાન માલિકો આરોપ લગાવી રહ્યા છે કે અમારી મંજૂરી વિના કે અમને જાણ કર્યા વિના આ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે સ્થાનિક સ્તરે એવી ચર્ચા ચાલી રહી છે કે વૃક્ષારોપણ કરવાના હેતુથી આ મકાનોને તોડવામાં આવ્યા છે, પરંતુ મકાન માલિકોને જાણ કર્યા વિના આ કાર્યવાહી કરવામાં આવતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. લાભાર્થીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે તેમની મંજૂરી વગર આવાસો કેવી રીતે તોડી પાડવામાં આવ્યા. આ સમગ્ર મામલે સરપંચે આવાસો તોડાવ્યાનો ઇનકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે તેઓ ઓન કેમેરા નિવેદન આપવાથી પણ દૂર રહ્યા હતા. આશ્ચર્યજનક રીતે તાલુકા વિકાસ અધિકારી, તલાટી સહિતના સંબંધિત તંત્રના અધિકારીઓ પણ આ મામલેથી અજાણ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી નારાજ લાભાર્થીઓ આજે ધારાસભ્ય તથા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરશે. બરાબર. તો આ કેવી રીતે, કોણે તોડી નાખ્યા, કેવી રીતે તમે બનાવેલા, શું કરેલું? અમે સરદાર આવાસ મંજૂર કરાયેલો. પેલો સરકારી પ્લોટ સાઈડ જોડે લીધેલો, ત્યાં ફરી આવાસની રચના કરેલી. બરાબર. અને આ સરપંચે વગર પૂછ્યા બધું તોડી કાઢ્યું, તોડફોડ કરી નાખ્યું. કોઈ પરમિશન લીધી નહીં. અને એમને મેરકો પંચાયતનો આપણે નહીં સર્વે નંબર લીધો, વરસડા પંચાયતનો સર્વે નંબર લીધો. તમને જણાયું નથી? ના. તો તમે ત્યાં આગળ રહેતા કેમ નહોતા? અમે રહેતેલા, લાઇટ નહોતું, પાણીની સગવડ કમ હતી, જંગલ જેવું થઈ ગયેલું. તો તમે બંધ રાખતા હતા? રાતે નથી આવતેલા. બરાબર. તો તમને જાણ કર્યા વગર તોડી નાખ્યું. તો હવે તમે શું કરશો? હવે સરદાર આવાસ પાછો જ લેવાનો. રજૂઆત કરશો કોઈને? હા, કરશું જ ને. કોને કરશો? ટીડીઓ સાહેબ નહીં કરશું, ડીડીઓ સાહેબ નહીં કરશું, અને કલેક્ટર સાહેબ નહીં કરશું. સંજયભાઈ રમેશભાઈ છે. અમારા સરદાર આવાસ 19 હતા. અમારે સરપંચે કોઈ જાણ કરી નથી અને મને જાણ કર્યા વગર આવાસ તોડી નાખવામાં આવે છે. અમારી એવી માંગ છે કે અમારા 19 આવાસ પાછા મળે એવી અમારી માંગ છે. કેમ તોડી પાડ્યા? તમને કઈ નોટિસ આપી? કોઈ નોટિસ નથી આપી, કોઈ જાણ કરવી નથી, કોઈ માહિતી પણ અમારી પાસે નથી. અમારી ઓયડો આવાસની અમને આપેલી તે અત્યારે કને પૂછીને ઓયડો તોડી કાઢી છે. હવે અમારે રહેવું કઈ, તને પાણીની ને એમ સગવડ નથી, તે અમે અમારા ખેતરોમાં નથી આવ્યા. બરાબર. તો હવે તમને કઈ કીધું નથી? ના, અમને હવે કઈ કીધું નથી. એમને જ તોડી એમને એમ જ તોડી કાઢી. અમારા આવાસ તોડી કાઢ્યા છે. તમારે રહેવું છો? કોણે તોડી કાઢ્યા, શું છે વિગત તો જણાવો. હા, એ નવા સરપંચ. અમે જાણતા નહીં. હવે અમારે રહેવું છો? તમે તઈ રહેતા હતા કે બંધ રાખતા હતા? રહેતા હતા, પણ લાઇટની પાણીની સગવડ કઈ નથી. એટલે હવે વાખે બાખે દેખાય ના ચો રહેવાનું અંધારા. તો પછી તઈ રહેતા તમને જાણ કરી કે એમને તોડી? ના, કશી જાણ નહીં કરી. કેવી રીતે ખબર પડી કે તોડી નાખ્યા એવું? હા, ખબર પડી. તો તમારું હો આવાસ હતું? હવે તો આ શું થયું આ આવાસને? શું થયું કે તોડી નાખ્યું એવું કહેવાય છે. જોવા જ્યાં નહીં અમે. બરાબર. પણ એમ કે વાતો બધી વાપર્યો. તો તમે તઈ રહેતા હતા કે નતા રહેતા? પેલા હા. પછી કેમ રહેવાનું બંધ કર્યું? બધું બંધ કરી દીધું, બધું અંધારામાં તો ગોઠવાઈ ગયા. એટલે વીજળી નથી? ના. પાણી આણી? ના, પછી થયું. બરાબર. એટલે કેટલા હતા આવાસો આશરે? 19 કેવો હતો કે? બરાબર. મેરાકુવામાં જે આવાસ તોડી પાડવા બાબતે જે અરજદારોએ મને આવેદનપત્ર આપેલું હતું ઓફિસે આજે બપોરે, તો એની અત્યારે ઘટનાસ્થળ સ્થળે રૂબરૂ મુલાકાત કરી આગળ જે પણ દોષિત હશે એની સામે કાર્યવાહી કરવા માટે પંચકેસ રોજકામ કરવા માટે અમે આવેલા છીએ. તો આવાસ લાભાર્થી જેટલા પણ છે અહીંયા એમને રૂબરૂમાં પંચકેસ કરીને નિવેદન લઈ અને આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. સર, કેટલા પરિવારો, કેટલા મકાનો અહીંયા હતા? આવાસ અંદાજિત 19 આવાસ હતા. હવે તલાટી કચેરીના રેકોર્ડમાં કેટલા આવાસ છે એ
પણ ચેક કરવામાં આવશે અને જે પણ દોષિત હોય આ ગેરકાયદેસર રીતે તોડીને પાડે છે એની સામે કાર્યવાહી કરવામાં આવશે.